નમસ્કાર બાળકો, જય સ્વામિનારાયણ. ધોરણ 4 વિષય ગણિત ગમ્મત પ્રકરણ 3 ભોપાલનો પ્રવાસ. બાળકો, આ ચેપ્ટરની અગાઉ આપણે માહિતી પ્રાપ્ત કરેલી છે. હવે આપણે જ્યાં પહોંચ્યા છીએ ત્યાંથી આગળ સમજૂતી મેળવી. પેજ નંબર 31. આપણે કઈ હોડી લઈએ? જો બધા ઉખાણા પૂછવામાં એટલા મશગુલ હતા કે તેઓ એક સરોવર પાસે આવી ગયા તેની ખબર પણ ન પડી. શું કે છે, બધા બાળકો ઉખાણા પૂછવામાં એટલા બધા મશગુલ હતા કે ક્યારે તે એક સરોવર પાસે આવી ગયા કોઈને ખબર રહી નહીં. આગળના વિડીયોમાં આપણે સમજ્યા હતા કે બધા બાળકો છે એ ઉખાણા પૂછતા હતા. આ એક બહુ મોટું સરોવર હતું જેની વચ્ચે એક નાનકડો ટાપુ હતો. શું કહે છે કે આ એક મોટું સરોવર હતું, એની વચ્ચે એક ટાપુ આવેલો હતો. સરોવર એ સમયે ખૂબ સુંદર લાગતું હતું. તેમાં ઘણા બધા બતક ખૂબ જોરથી અવાજ કરતા હતા. શું કહે છે કે સરોવર એ સમયે ખૂબ જ સરસ લાગતું હતું અને એની વચ્ચે તો કે બતક છે ખૂબ જોરથી અવાજ કરતા હતા. કેટલાક બાળકોએ બતકને પોપકોર્ન ખવડાવી, એટલે કે પોપકોર્ન એટલે કે આપણે જેને દાણી કહીએ છીએ, કે ઘણા બધા બાળકોએ આ બતકને શું તો કે આ પોપકોર્ન ખવડાવે છે. ત્યારબાદ કહે છે કે હવે આવ્યો રોમાંચક ભાગ, તે હતો નૌકા વિહારનો સમય. જો હવે બધા બાળકો છે નૌકા વિહાર માટે જાય છે. તેમણે કઈ હોડીમાં જવું તે નક્કી કરવાનું હતું, જે કાર્ય બહુ સહેલું ન હતું. જો કઈ બાળકોને કઈ હોડીમાં જવું એ પોતાને નક્કી કરવાનું હતું. આ કામ છે ઘણું બધું મુશ્કેલ હોય. ઘણા બધા બાળકો હોય છે બીજાને જોઈને એમ લાગે કે મારે આ હોડીમાં જવું અથવા આ હોડીમાં જવું. તો આ જે કાર્ય છે ઘણું બધું મુશ્કેલ હોય છે. અહીં જુદા જુદા પ્રકારની હોડીઓ છે. દરેકના ટિકિટના ભાવ અને ફરવાનો સમય અલગ અલગ છે. તો આપણે એ અહીં બોર્ડ ઉપર દર્શાવેલું છે કે જે ડબલ ડેકર હોડી છે એનો ટિકિટનો દર 30 રૂપિયા છે અને વિહારનો સમય એટલે કે ફરવાનો સમય 45 મિનિટ છે. ત્યારે પેડલ બોટ છે એનો ટિકિટનો દર 15 રૂપિયા છે અને વિહારનો સમય 30 મિનિટ છે. મોટર બોટ છે તો એના ટિકિટનો દર 25 રૂપિયા છે અને વિહારનો સમય 20 મિનિટ છે. એ જ પ્રમાણે જોઈએ તો હલેસાવાળી બોટ છે એના ટિકિટનો દર 15 રૂપિયા છે અને વિહારનો સમય 45 મિનિટ છે. એટલે કે તે 45 મિનિટ તમને સરોવરની અંદર ફેરવે છે. તો આ રીતે દરેક હોડીનું તો કે ટિકિટનો દર અલગ અલગ છે અને વિહારનો સમય પણ અલગ અલગ છે. ત્યારબાદ અહીં બાળકોને કહેવામાં આવ્યું છે કે આપણે 4 એક પેડલ બોટ લઈશું અને ગૌરીના જૂથ સાથે હરીફાઈ કરીશું. શું કહે છે કે બાળકો અંદરો અંદર વાતચીત કરી રહ્યા છે કે આપણે 4 એક પેડલ બોટ લઈશું અને ગૌરીના જૂથ સાથે હરીફાઈ કરીશું. એક મોટર બોટ લઈશું જે મોંઘી છે પણ ઝડપની મજા આવશે. મોટર બોટ છે એની અંદર બેસવાની મજા આવે છે, એ ઝડપથી તો કે તમને પ્રવાસ કરાવે છે. ત્યારબાદ કહે છે કે ચાલો આપણે હલેસાવાળી હોડીમાં જઈએ, તે બહુ મોંઘી નથી અને આપણે વધુ સમય શાંતિથી સહેર કરી શકીએ. શું કે છે, હલેસાવાળી જે બોટ છે એ ઘણી બધી મોંઘી નથી, પરંતુ તે બહુ ધીમી હાલે છે. પરંતુ ધીમી હાલવાને લીધે તો કે શાંતિથી આપણે તો કે નૌકા વિહાર કરવાની મજા આવશે. ત્યારબાદ કહ્યું છે કે ચાલો આપણે ડબલ ડેકરમાં જઈએ, મોંઘી છે પણ સમય વધુ છે, સાથે સંગીતની પણ મજા છે. શું કહે છે કે ડબલ ડેકર બોટ છે એની અંદર ઘણી બધી મોંઘી ટિકિટનો દર છે. તમે જોઈ શકો છો કે 30 રૂપિયા છે, બરાબર, પરંતુ એની અંદર સમય વધારે મળે છે અને સાથોસાથ સંગીતની મજા પણ આવે છે. હવે ત્યારબાદ નીચે આપણને એક ખાલી જગ્યા આપવામાં આવી છે અને જેની અંદર આપણને પૂછવામાં આવ્યું છે કે ઇન્દ્રા અને ભાનુ પહેલા મોટર બોટમાં ગયા અને પછી હલેસાવાળી હોડીમાં. જો ઇન્દ્રા અને ભાનુ છે સૌપ્રથમ ગઈ તો કે મોટર બોટમાં ગયા અને ત્યારબાદ તો કે હલેસાવાળી હોડીમાં. તો બંને તો તેમણે બંને હોડીના કુલ કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? તો આપણે કહી શકીએ કે બંને તો કે જે ઇન્દ્રા અને ભાનુ છે બંને તો કે હોડીના ચૂકવેલ રૂપિયા બરાબર કઈ કઈ હોડીમાં બેઠેલા છે તો કે મોટર બોટના રૂપિયા પ્લસ બીજી કઈ હોડી હતી તો કે હલેસાવાળી બોટના રૂપિયા. તો આપણે જોઈએ કે મોટર બોટ છે એના કેટલા રૂપિયા છે તો કે 25 રૂપિયા છે. પરંતુ અહીં કેટલા વ્યક્તિઓ સફર કરે છે તો કે 2 વ્યક્તિઓ. તો આપણે કહી શકીએ કે 2 વ્યક્તિઓ અને 25 રૂપિયા પ્લસ હલેસાવાળી બોટ છે એના કેટલા રૂપિયા છે તો કે 15 રૂપિયા. અહીં પણ તો કે 2 વ્યક્તિ અને કેટલા વ્યક્તિ
કેટલા ટિકિટનો દર છે 15 રૂપિયા, તો એની સાથે ગુણાકાર કરવામાં આવે તો આપણે ખ્યાલ આવી જશે કે 25 રૂપિયાની એક ટિકિટ છે એવા બે વ્યક્તિ, એવી રીતના 15 રૂપિયાની એક ટિકિટ છે એવા બે વ્યક્તિ, 25 દુ 50 પ્લસ 15 દુ 30, તો બંનેનો સરવાળો કરીશું એટલે આપણે ખ્યાલ આવી જશે કે 50 પ્લસ 30 બરાબર 80 રૂપિયા થશે. એટલે કે બંને જે હોડીમાં બેસેલા છે એના કેટલા રૂપિયા ચૂકવશે તો કે 80 રૂપિયા ચૂકવશે. કઈ કઈ હોડીમાં બેઠા તો કે મોટર બોટમાં અને હલેસાવાળી હોડીમાં. ત્યારબાદ કહ્યું છે કે બંને હોડીમાં મળીને કુલ બેસવાનો સમય કેટલો છે. જો બાળકો તમને અહીં ખાલી જગ્યા આપી છે, આ ખાલી જગ્યાની અંદર તમારે જાતે જવાબ લખવાનો છે રૂપિયા 80. ત્યારબાદ કહ્યું છે કે બંને હોડીમાં મળીને કુલ બેસવાનો સમય કેટલો, તો આપણે કહી શકીએ છીએ કે બંને હોડીમાં બેસવા લાગતો કુલ સમય આપણે કહીએ ને કે કેટલો સમય મળશે તો કે કુલ સમય. તો આપણે ઉપર જોયું હતું કે કઈ કઈ હોડીમાં બેઠા હતા તો કે મોટર બોટ, તો મોટર બોટમાં કેટલા છે તો કે મોટર બોટમાં 20 મિનિટ પ્લસ બંનેનું કીધું. તો બીજી કઈ હતી તો કે હલેસાવાળી બોટ, તો હલેસાવાળી બોટ છે એમાં કેટલા છે તો કે 45 મિનિટ, જે તમે તમારા પાઠ્યપુસ્તકની અંદર જે કોષ્ટક આપ્યું છે એમાં પણ જોઈ શકો છો 45 મિનિટ. બંનેનો સરવાળો કરીએ તો 20 અને 45, 20 પ્લસ 45, 0 માં 5 ઉમેરી તો 5, 4 2 6, કેટલી થશે તો કે 65 મિનિટ. હવે બાળકો તમને ખ્યાલ છે 65 મિનિટ એટલે કે આપણને ખબર છે કે 1 કલાક બરાબર કેટલી મિનિટ થાય તો કે 60 મિનિટ થાય છે. તો 1 કલાક બરાબર 60 મિનિટ. અહીં આપણને 65 મિનિટ આવી છે, એનો મતલબ એવો થયો કે અહીં જે બાળકો છે 1 કલાક અને ઉપર કેટલી મિનિટ થી 5 એટલે કે 60 ને 5, તો અહીં 1 કલાક તો આપણે 60 ની લઈ લીધી એટલે કે 5 મિનિટ, જે 1 કલાક અને 5 મિનિટ છે એ બાળકો આ બંને હોડીમાં બેસવાનો તો કે કુલ સમય લાગ્યો હશે. અહીં પણ બાળકો તમને જે ખાલી જગ્યા આપવામાં આવી છે તમારે જાતે લખવાની છે કે 1 કલાક અને 5 મિનિટ અથવા તમે એની અંદર 65 મિનિટ જે તમને યોગ્ય લાગે તે લખી શકો છો. પણ ખાસ યાદ રાખવાનું છે કે તમારે જો 65 મિનિટ લખો તો 1 કલાક અને 5 મિનિટ નથી લખવાનું, અને તમારે જો તમે 1 કલાક અને 5 મિનિટ લખો તો 65 મિનિટ લખવાનું નથી. બેમાંથી એક સમય તમારે અહીં લખવાનો છે, તો તમને ખ્યાલ આવે કે ખરેખર બને છે શું. આ રીતે હવે આગળનો અભ્યાસ કરીએ. હમણાં આગળ આપણે જોઈએ તો બાળકોની એક ટુકડી ડબલ ડેકર હોડીમાં ગઈ, તેમણે કુલ 450 રૂપિયા ચૂકવ્યા, તો કુલ કેટલા બાળકો તે હોડીમાં બેઠા હશે. બાળકો અહીં આપણને શું કહેવામાં આવ્યું છે કે બાળકોની એક ટુકડી છે એ ડબલ ડેકર હોડીમાં જાય છે. આપણે જોઈ શકીએ છીએ કે ડબલ ડેકર જે હોડી છે એના ટિકિટનો દર 30 રૂપિયા છે, બરાબર છે. તો 30 રૂપિયા છે કેટલા બાળકોનો છે તો કે એક બાળકનો ટિકિટનો દર છે, પરંતુ અહીં 450 રૂપિયા બાળકોએ ચૂકવી દીધા છે, તો એમાં કેટલા બાળકો ગયા હશે એ આપણે શોધવાનું છે. તો આપણે પહેલા કહી શકીએ કે કુલ ચૂકવેલા રૂપિયા, કુલ ચૂકવેલ રૂપિયા, તો બાળકો આપણે કહી શકીએ કે કેટલા રૂપિયાને ચૂકવ્યા છે તો કે 450 રૂપિયાને ચૂકવેલા છે. તો આપણને ખબર છે કે ડબલ ડેકર જે હોડી છે એટલે કે ડબલ ડેકર છે હોડી એમાં તો કે એક બાળકનો ચાર્જ 30 રૂપિયા છે. તો આના આધારે આપણે કહી શકીએ કે 30 રૂપિયાની અંદર તો કે 30 રૂપિયા જો આપણે ચૂકવીએ તો કેટલા બાળકોને બેસવા દેશે તો કે એક બાળકને બેસવા દેશે. જો ડબલ ડેકર જે હોડી છે એની અંદર 30 રૂપિયાની અંદર એક બાળક બેસે તો આપણી પાસે કેટલા રૂપિયા છે તો કે 450 રૂપિયા આપણે ચૂકવ્યા છે. તો 450 રૂપિયામાં કેટલા બાળકો બેસશે તો આપણે કહી શકીએ કે ચોકડી ગુણાકાર 450 ગુણ્યા 1 અને છેદમાં 30, તો કે 450 ગુણ્યા 1 છેદમાં
30 તો 0 0 ઉડી જશે તો ઉપર 45 નીચે 3 તો ઉડાડવા માટે 3 એકા 3 અને 15 તેરી 45 3 ઉડી જશે 1 ઉડી જશે ઉપર શું રહેશે માત્ર 15 તો કેટલા બાળકો જશે તો કે માત્ર 15 બાળકો તે હોડીમાં બેઠા હશે તો તમે જોવો છો કે 450 ગુણ્યા 1 છેદમાં 30 0 0 3 એકા 3 અને 15 તેરી 45 3 3 અને 1 ઉપર વધ્યા 15 તો ત્યાં કેટલા બાળકો ગયા હશે માત્ર 15 બાળકો ગયા હશે તો આ રીતે તમે તો કે છેદ ઉડાડીને પણ દાખલો કરી શકો ને છેદ ન ઉડાડવો હોય તો 450 તો બીજી રીતે આપણે જોઈએ કે 450 ગુણ્યા 1 છેદમાં 30 તો આપણે ખ્યાલ છે કે 450 ગુણ્યા 1 કરો તો 450 છેદમાં 30 0 0 ઉડાડી દો 45 ભાગ્યા 3 કરો તો 3 એકા 3 માઈનસ 1 વધ્યો ઉપરથી ઉતારો પાછળ 3 પંચા 15 માઈનસ 0 0 તો અહીં જવાબ પણ કેટલો આવે છે 15 તો આ રીતે પણ તમે જવાબ લાવી શકો છો આ બંને રીતે તમે આ દાખલાનો જવાબ લાવી શકો છો ત્યારબાદ કહ્યું છે કે કોઈ હોડી 1 કલાકમાં 2 ફેરા કરે છે જો કોઈ હોડી 1 કલાકમાં 2 ફેરા કરે છે તો આપણે સમજ્યા હતા કે 1 કલાક બરાબર કેટલી તો કે 60 મિનિટ બાળકો તો કઈ એવી હોડી છે જે 1 કલાકની અંદર 2 ફેરા કરી શકે છે તો 2 ફેરા કરવા માટે 60 મિનિટનું અંતર હોવું જોઈએ એટલે કે 60 મિનિટની અંદર 2 ફેરા થઈ ગયેલા હોવા જોઈએ આપણે જોઈએ તો 45 માં એક જ ફેરો થાય તો ન ચાલે અલેસાવાળી બોટ આવશે નહીં ત્યારબાદ મોટર બોટ છે તો કે તે 20 મિનિટ એટલે 40 મિનિટ છે તો પેડલ વાળી બોટ છે 2 ફેરા કરવા માટે 60 મિનિટ તો આપણે કહી શકીએ કે પેડલ બોટ છે એ એક ફેરામાં 30 મિનિટ તો બીજા ફેરામાં પાછી 30 મિનિટ એટલે 1 કલાક થઈ જશે એટલે કે 30 મિનિટ પ્લસ 30 મિનિટ એટલે કે 60 મિનિટ તો 1 કલાક બરાબર 60 મિનિટ તો કઈ બોટ આવશે તો કે પેડલ બોટ તો પેડલ બોટ છે એ 1 કલાકની અંદર તો કે 2 ફેરા કરશે ત્યારબાદ આગળ જોઈએ તો આપણે તો કે કઈ હોડીની એક ફેરામાં અડધા કલાકથી પણ ઓછો સમય લાગે છે અડધો કલાક જો બાળકો આપણને ખબર છે કે 1 કલાક બરાબર 60 મિનિટ તો અડધો કલાક બરાબર કેટલી મિનિટ થશે તો કે 30 મિનિટ તો આપણને એવું કહ્યું છે કે અડધા કલાક કરતા પણ ઓછો સમય તો અડધા કલાક કરતા ઓછો સમય જોઈએ તો કેનો થશે તો કે અડધા કલાક કરતા ઓછો સમય તો આપણે જોયું કે અડધો કલાક એટલે કે 30 મિનિટ તો અહીં આપણે કહ્યું છે કે કઈ હોડીની એક ફેરામાં અડધા કલાકથી પણ ઓછો સમય લાગે છે તો અડધા કલાક કરતા એટલે કે 30 મિનિટ કરતા પણ ઓછો સમય આપણે જોયું તો ડબલ ડેકરને 45 મિનિટ પેડલ બોટને 30 મિનિટ મોટર બોટને 20 મિનિટ અલેસાવાળી બોટને 45 મિનિટ તો અડધો કલાક એટલે 30 મિનિટ તો પેડલ બોટ છે 30 મિનિટ છે તે ચાલશે નહીં તો મોટર બોટ છે એ ચાલશે કારણ કે તે 20 મિનિટ કરતા પણ ઓછો સમય લે છે એટલે કે 20 મિનિટ લે છે તો 30 મિનિટ છે એના કરતા તે ઓછી થશે તો ત્યાં થશે મોટર બોટ એટલે કે મોટર બોટ છે એ અડધા કલાકથી પણ ઓછા સમયમાં તો કે એ ફેરો કરી નાખશે ત્યારબાદ આપણે જોઈ શકીએ કે ત્યાર પછી કીધું છે કે કોઈ હોડી ઓછા પૈસામાં વધુ સમય ફેરવે છે એટલે કે ઓછા પૈસા લે છે અને વધુ સમય ફેરવે છે તો 30 રૂપિયામાં 45 મિનિટ ડબલ ડેકર બોટ પેડલ બોટ છે 15 રૂપિયામાં 30 મિનિટ મોટર બોટ છે 25 રૂપિયામાં 20 મિનિટ અલેસાવાળી બોટ છે 15 રૂપિયામાં 45 મિનિટ જો 15 રૂપિયા બંનેનો દર સમાન છે પણ એનો બિહારનો સમય એક જગ્યાએ 30 મિનિટ છે અને એક જગ્યાએ 45 મિનિટ છે તો આપણે કહી શકીએ કે હલેસાવાળી બોટ છે પૈસા ઓછા લે છે અને સમય પણ વધારે તો હલેસાવાળી બોટ છે એ ઓછા પૈસામાં વધારે સમય ફેરવે છે તો આ રીતે આપણે કહી શકીએ કે હલેસાવાળી બોટ છે એ ઓછા પૈસાની અંદર વધુ સમય ફેરવે છે